હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે નામાના મૂળ તત્વના ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટરમાં પ્રશ્ન બીજો VSQ ચેપ્ટરનો અભ્યાસ કરશું. MCQ જે છે એ આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા છીએ. આજે આપણે VSQ શીખવાના છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે પાઘડી એટલે શું? ચેપ્ટરનું નામ જ છે કે પાઘડીનું મૂલ્યાંકન, એટલે કે પાઘડી કોને કહેવાય. આપણે ગયા લેક્ચરમાં અમુક કહી દીધું કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત, કે જે મિલકત છે એને આપણે જોઈ શકતા નથી, જેને આપણે સ્પર્શી શકતા નથી, પણ જેનું નાણાકીય મૂલ્ય હોય બજારમાં તેને પાઘડી કહેવામાં આવશે. જેના ગ્રાહક વર્ગ સ્થિર હોય, જ્યાં નફો કમાવાની ક્ષમતા વધારે હોય, જ્યાં લોકો વધારે ગ્રાહક એનાથી પરિચિત થાય, વધારે એ લોકોનું વેચાણ થશે, તો આ જે પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ત્યાં પાઘડી કેવી હશે? હંમેશા વધારે હશે. અને પાઘડી વધારે હોય એટલે નફો તો વધારે જ કમાતા હોય, રાઈટ. તો ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે કે પાઘડી. એના પછી એવું છે કે પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તમને પ્રશ્ન ઉપરથી જ ક્લિયર થઈ જાય કે પુનઃ મૂલ્યાંકન, પુનઃ એટલે ફરીથી મૂલ્યાંકન કરવું, ફરીથી તેની આંકણી કરવામાં આવે, નવી કિંમત નક્કી કરવામાં આવે, એને પુનઃ મૂલ્યાંકન કહેવાય. તો હવે આપણે એને જોઈએ કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે પાઘડીની નવી કિંમતે મૂલ્ય આપવામાં આવે છે તો તેને પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કહે છે. જૂની કિંમત હોય અને પાઘડીનું ફરીથી નવી કિંમત દર્શાવવામાં આવે, આવું ક્યારે કરવામાં આવે? પુનર્ગઠન કોને કહેવાય? કે જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં જે ફેરફાર થતા હોય, જો કોઈ કારણોસર ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, અન્ય કોઈ કારણોસર અન્ય ભાગીદાર કોઈ કારણોસર વિદેશ શિફ્ટ થઈ જતા હોય, આવા ઘણા બધા કારણોસર હોય, અસ્થિર મગજનો જાહેર થાય, કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય, ત્યારે જૂની પાઘડી છે એ આપણે કન્ટિન્યુ ચાલુ રાખી શકતા નથી. ત્યારે આવા સંજોગોમાં આપણે પાઘડીનું નવી કિંમતે દર્શાવવામાં આવે તો એને શું કહેવામાં આવશે? તો કે પાઘડીનું પુનઃ મૂલ્યાંકન. એટલે જૂની કિંમતની જગ્યાએ નવી કિંમત દર્શાવી એને કહેવાય પુનઃ મૂલ્યાંકન, રાઈટ. ચાલો હવે એના પછીનો ક્વેશ્ચન છે કે પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તમને જોતા બે સેમ લાગશે, વ્યાખ્યા કયો કે એનો પ્રશ્ન બે સેમ જ લખવાનો છે કે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. ધંધો છે જ્યાં પ્રતિષ્ઠા વધુ છે, જ્યાં નફો કમાવાની ક્ષમતા વધારે છે, એવી પેઢી જ પાઘડી ધરાવે છે. જ્યાં નફો ઓછો હશે, વેચાણ ઓછું થતું હશે, ત્યાં પાઘડી કેવી હશે? ઓછી હશે. જ્યાં ગ્રાહકો ઓછા પરિચિત હશે, ગ્રાહકોને ખબર નહીં હોય, નવી જ્યારે પ્રોડક્ટ લોન્ચ થાય તો માણસોને ખ્યાલ નથી હોતો કે આ પ્રોડક્ટ નવી આવી છે. જેમ જેમ એ પ્રોડક્ટને વેચાણ વધતું જાય, જેમ જેમ ગ્રાહકો એનાથી પરિચિત થતા જાય, એની બજારમાં પ્રતિષ્ઠા વધતી જાય, એમ એની પાઘડીની કિંમત કેવી થતી જશે? વધતી જશે, બરાબર. તો બજારમાં એની પ્રતિષ્ઠા કેવી છે એના ઉપર પણ એની ક્ષમતા રહેલી છે પાઘડીની. ત્યારબાદ પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવાય છે? પાકા સરવૈયાની બે બાજુ હોય છે, જે તમે ધોરણ 11માં અભ્યાસ કર્યો છે. એક તો મૂડી દેવા બાજુ આવે અને એક મિલકત લેણા બાજુ આવે. તો ખાસ ધ્યાન રાખવાનું કે દેવા જે હશે એ બધા ક્યાં લખવાના થાય? મૂડી દેવા સાઈડ. અને મિલકત છે, જમીન, મકાન, યંત્ર, એ ક્યાં લખવાના થશે? તો કે મિલકત લેણા સાઈડ. એટલે આ પાઘડી છે એ બિનચાલુ મિલકત. મિલકતના પણ પાછા બે પ્રકાર હોય, ચાલુ મિલકત અને બિનચાલુ મિલકત. ચાલુ મિલકતની તમને વાત કરું તો 1 વર્ષથી ઓછા સમયગાળામાં જે મિલકતનો ઉપયોગ થાય એને ચાલુ મિલકત કહેવાય. જ્યારે 1 વર્ષથી વધારે સમય માટે ઉપયોગ થતો હોય એને બિનચાલુ મિલકત કહેવાય. તો પાઘડી છે એને બિનચાલુ મિલકતમાં કાયમી મિલકતના અદ્રશ્ય મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવશે. આનું આપણે વધારે અભ્યાસ કંપનીના વાર્ષિક હિસાબમાં થઈ શકે, એમએસ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં પણ આ વસ્તુ આવી શકે છે, રાઈટ. ચાલો હવે મૂડીકૃત નફો એટલે શું? આ મૂડીકૃત નફો આપણે દાખલામાં શોધતા શીખી ગયા છીએ કે મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. આપણે સૂત્ર જોયું હતું કે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત વળતરનો દર. એટલે અહીંયાથી જો પ્રશ્નમાંથી તમને સૂત્ર યાદ હોય ને તો પણ થઈ જશે કે અપેક્ષિત વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે મૂડીકૃત નફો.
સૂત્ર પણ તમે એમાં લખી શકો છો. સરેરાશ નફો એટલે સાદો અથવા તો ભારિત, એ બંનેનો ભાગાકાર કરો અને ખાસ જો હું અહીંયા ગુણ્યા 100 મૂકી શકું અથવા તો સૂત્રમાં જો અહીંયા 100 ન મૂકું તો અહીંયા મારે ટકાવારીની સાઇન. સૂત્ર પણ ઘણીવાર પૂછાતું હોય છે MCQ અને VSQમાં, તો સાથે સાથે આપણે એ પણ યાદ રાખી લેશું. ત્યારબાદ અધિક નફો. નામ ઉપરથી જ ખબર પડી જાય કે અધિક નફો એટલે નફો કમાવાની જે ક્ષમતા છે એના કરતાં પણ પેઢી વધુ નફો કમાય તો એને અધિક નફો કહેવાશે. જો લખ્યું છે કે જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં પણ વધુ નફો કમાતો હોય તો જેટલો નફો વધુ કમાણા છે એને અધિક નફો કહેવાય. એટલે કે આપણી જે સરેરાશ નફો છે અને આપણે જે અપેક્ષિત નફો છે એ બંનેની બાદબાકી કરો એટલે અધિક નફો મળે. આપણી ધારણા હતી કે આપણને 50 લાખનો નફો થશે, બરાબર, અને આપણને 60 લાખનો નફો થયો તો એનો મિનિંગ એમ થયો કે 10 લાખ છે એ અધિક નફો ગણાશે. બંનેની શું કરી નાખવાની થશે તો કે બાદબાકી. અહીંયા તમને સૂત્ર તમારે લખવું હોય તો લખી શકો છો કે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. બંનેની શું કરી દેવાની બાદબાકી. ઘણી વખત સૂત્ર પણ પૂછાઈ શકે છે એટલે આપણે સૂત્ર પણ યાદ રાખતા જશું. હવે કહે છે કે સરેરાશ નફો એટલે શું તો કે પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ કરવાની પદ્ધતિને સરેરાશ નફો કહે છે. પાછલા વર્ષનો આપણે જે નફો છે એની આપણે શું કરીએ છીએ સરવાળો કરીએ છીએ એને તેને વર્ષોની સંખ્યા સાથે ભાગાકાર કરતાં આપણને જે નફો મળે છે એને સરેરાશ નફો કહેવાય. એટલે સરેરાશ નફોનો મિનિંગ થાય કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. અને ઘણીવાર વિદ્યાર્થીઓ એવું પણ લખી શકે છે કે કુલ નફાને વર્ષોની સંખ્યા સાથે ભાગતા જે રકમ મળે છે એને પણ સરેરાશ નફો કહે છે. તો સૂત્ર તમારે દર્શાવવું હોય તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. જ્યારે વ્યાખ્યા કે ત્યારે વ્યાખ્યા જ દર્શાવી અને સૂત્ર કે ત્યારે સૂત્ર જ દર્શાવવું. પણ જો વ્યાખ્યા કે અને સૂત્ર વધારાનું લખો છો તો એનો માર્ક ન કટ થાય, પણ જ્યારે તમને પૂછ્યું છે એટલે શું એટલે ફરજિયાત તમારે વ્યાખ્યા જ દર્શાવી. જો તમે ત્યાં સૂત્ર લખશો તો માર્ક કટ થઈ જશે. અને ખાસ આ ચેપ્ટરના MCQ અને VSQ ઉપર ખાસ ધ્યાન રાખવું કારણ કે એ પૂછાય જ છે, એટલે ખાસ પાકા કરી લેજો જે કરીને તમને બોર્ડની એક્ઝામમાં કામ આવશે. છેલ્લો ક્વેશ્ચન એવો છે કે ભારિત સરેરાશ નફો એટલે શું. આપણે દાખલા શીખી ગયા હતા, પહેલાં વર્ષ લખવાનો, પછી નફો લખવાનો, પછી ભાર 1, 2, 3 લખવાનો અને ભારિત નફો એટલે કે નફો અને ભારનો ગુણાકાર કરવાનો અને ભારિત નફાને કુલ ભાર સાથે ભાગતા જે સંખ્યા મળે છે એને ભારિત સરેરાશ નફો કહેવાય છે. તો અહીંયા એ જ લખેલું છે કે જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને 1, 2, 3 આપીએ છીએ ને સરેરાશ કાઢવામાં આવે તો તેને ભારિત સરેરાશ કહે છે. સૂત્ર તમારે યાદ રાખવું હોય તો તમને ખ્યાલ જ છે, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો આ જે છે એ સૂત્ર થઈ ગયું. તો સૂત્ર પણ તમે યાદ રાખશો અને વ્યાખ્યા પણ તમે યાદ રાખશો, બરાબર. તો આ પણ ઇમ્પોર્ટન્ટ MCQ અને VSQ છે. તો ખાસ ટેક્સ્ટબુકને લગતા MCQ અને VSQ બોર્ડમાં વધારે પૂછાવાની શક્યતા રહે છે, એટલે વધુ તમે આને રિફર કરશો અને વધારે વિદ્યાર્થી મિત્રોને શેર કરજો કે જેથી કરીને વધારે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. તમે પણ જો અમારી ચેનલમાં નવા હોય તો તમે જૂના વિડીયોને પણ જોઈ લો અને આ વિડીયોને પણ તમે લાઈક કરી અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો. થેન્ક યુ.